ઇન્દ્ર સંકટ બ્રહ્મયા આવજો રે ભયા જય ઇન્દ્ર સંકટ બ્રહ્મયા આવજો રે આવજો તો બોલ બજારી આવજો તો બોલ બજારી આવજો તો બોલ બજારે જય ઇન્દ્ર સંકટ બ્રહ્મયા આવજો રે આજ ઇન્દ્ર સંકટ બ્રહ્મા આવ્યા રે અરે આવજો બ્રહ્મા આજ ઇન્દ્ર સંકટ બ્રહ્મા આવ્યા રે આવ્યા તો પવન મોજાર આવ્યા તો પવન મોજાર આવ્યા તો પવન મોજાર ઇન્દ્ર સંકટ બ્રહ્મા આવ્યા રે અરે કહો દેવેન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ નો હોય તો ના પાડી દેવાય ફિલ્મ જોવા જાવું છું નવું આવ્યું ને સિંઘમ 3 તમે કાલ કે બર્થડે માં હતા કેક કાપ્યો તો એવું મને લાગ્યું મારો તો ભાગમાં નો હે અરે બ્રહ્માદેવ આજે જાણો છો આજે સીધા કેમ કસોટી કરો છો તમારા મુખ્ય સાંભળવા માંગુ છું કહી દો નકર હું કહી દઈ તો સાંભળો દે બ્રહ્મા કે પેલા ઋષિ મુનિઓ આજે હજાર હજાર વર્ષ તપ ગયા હતા હજાર વર્ષ તપ છતાં મારા ઇન્દ્રસને ઉનિયાસ નો આવતી આજ હું થયું આજકાલનો કાળે મતને માનવી આજે શિવની તપસ્યા ધરી બેઠો છે આજે બાર માસની આજે બાર દિવસ નહીં આજે ફક્ત 3.5 ઘડીની અંદર મારું ઇન્દ્રસન પોપટના પાંજરની માફક આજે હાલક ડુલક ડુલાવી રહ્યો છે જો આ વિશે કે જાણતા હોય તો આજે મને કહો નકર મને રજા આપો તો એના ધડ મસ્તક જુદા કરી અને આપણા ચરણોમાં ધરું અરે નહીં દેવેન્દ્ર આ વાત વિશે હું કાંઈ નથી જાણતો ઈ તો મને ખબર હતી તો આ અતિશય કોણ જાણે છે મારાથી મોટા કોણ કે દે વિષ્ણુ જરૂર જાણતા હશે તો તે વિષ્ણુને સમરી અને અહીં હાજર કરો એને ખબર નહીં હોય કઈ હા શું કહું આજ બ્રહ્મા સંકટે વિષ્ણુ આવજો રે આજ બ્રહ્મા સંકટે વિષ્ણુ આવજો રે આવજો તો પવન મોજાર આવજો તો પવન મોજાર આવજો તો પવન મોજાર બ્રહ્મા સંકટે વિષ્ણુ આવજો રે આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવ્યા રે આજ બ્રહ્મા સંકટ વિષ્ણુ આવ્યા રે અરે આવો દે વિષ્ણુ આવ્યા તો પવન મોજારી આવ્યા તો પવન મોજારી આવ્યા તો પવન મોજાર બ્રહ્મા સંકટ વિષ્ણુ ગિયા હે દેવો ના દુકડા ભગવાન શંકર દેવો ના દુકડા વાગો રે હે દેવો ના દુકડા ભગવાન શંકર દેવો ના દુકડા વાગો રે હે લડી લડી લાગુ પાય ભોળા શંકર લડી લડી લાગુ પાય રે હે શંકર પાર્વતી ની જોડ ભોળા શંકર શંકર પાર્વતી ની જોડ રે હે સાથે છે બોડિયા ની જોડ ભોળા શંકર સાથે છે બોડિયા ની જોડ રે હે દેવો ના દુકડા ભાંગો ભોળા શંકર દેવો ના દુકડા ભાંગો રે અમે કૈલાસ ઉતરી આવ્યા હો દેવો અમે કૈલાસ ઉતરી આયા રે હું તો તમારા દુઃખને ભાંગુ હો દેવો હું તો તમારા દુઃખને ભાંગુ રે મારી સાથે પાર્વતી લાવ્યા હો દેવો મારી સાથે પાર્વતી લાયા રે તમે દેવો ના દુઃખને ભાંગો પાર્વતી તમે દેવો ના દુખડા ભાંગો
રે મારા દેવ જાઓ તમે દેવલોકની માય રે એવા સપના એ આપીને ભોળાનાથ મળશે હોજી એવા દેવ જાયતા દેવલોકની માય રે એવા સપના એ આપીને ભોળાનાથ મળજો મારા પાર્વતી તમે કૈલાસમાં જાવ રે એવા સપના એ આપીને સ્વામી વેલા આવશે હોજી એવા પાર્વતી ચાલ્યા કૈલાસની માય રે એવા સપના એ આપીને સ્વામિનાથ મળજો હોજી એવા કોડા કોડા કાઢી ગણાત રે એવા સપના એ પૂરે અજમલ રાજવી હોજી મારા રાજા અજમલ દ્વારિકા માતા કરે એવો દ્વારી કાનના તડુકને માંગશે હોજી એવો દ્વારી તડુકને માંગશે હોજી એવો દ્વારી કાનના તડુકને માંગશે હોજી અરે રાજા અજમલ આજ તમે દ્વારિકામાં જાઓ દ્વારિકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે સાથે સવાચેર ઘીના લાડુ લેજો જળ જમનાના જીર પ્રભુને જમાડી જમજો પ્રભુના પાવલિયા પોસાડી શરણામત લેજો અને આજ જો તમે શંકરની આશા એ હોય તો આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને કોઈનો થાય છે પણ નહીં અને અમે કોઈના દીકરા થયા નથી ને થવાના નથી શંકર બાપા હારું છું તમે હવે ટાઢું તો પાડ્યું ક્યું શેમ્પુ વાપરો ખબર નહીં હોય ને કરતો કે એ બાપુ હા બાપુ આ બધા કોણ આવ્યા છે હું ઈજ પૂછું આ બધા કોણ હતા મારી ઉઘરાણી વાળા હતા તો દેણું ન કરતા હોય તો બાપુ તો શું કરવું અને બાપુ હમ આ કોણ છે મારો છેલ્લો છે તો આને કઈ ખવડાવતા જાવ લે ખવડાવવું તો ઘણું તો પણ સોરી ને ગાંજો પી જાય મારો પછી કાલ તો સતો પાડ પડી ગયો તો મારે એને પછી લઈ જવું પડ્યો એવું છે ખવડાવવું તો હું કાયમી એને હા હા જો ખાવામાં એને નબળું હોય નહીં ક્યારે દાળ પકવાન ખાય સુરમાના લાડુ તો કાયમી ખાય એમ તો અને ક્યારેક જો પછી કાંઈ ન મળે તો પછી દૂધ ને પાર્લે સસ્તામાં પતી જાય ને અરે બાબુ હા આજ મને સપના આવ્યા હું વાત કરો હા બાબુ સપના આવ્યા સુનાવો ભગવાને કીધું છે હું કીધું સાંભળજે કે હે રાજા અજમલ હે રાજા અજમલ તમે દ્વારકા જાઓ તમે ગુંદાવાડીમાં જાઓ એ ગુંદાવાડી નહીં તો દ્વારકા હા દ્વારકા કીધું છે સવાસેર ઘીના લાડુ અને જળ જમનાની એટલે હું જવાનું છું દ્વારકા બાબુ તો અમે દ્વારકા આવવાના તો ત્યાં મળ્યા ત્યાં મળ્યા ભલે બાબુ હાલ છેલા એ જંગલ છોડીને રાજન ચાલી આવેલો જાવા કાઈ ડુંગર ગઢ મોજાણો છોડીને રાજન ચાલી આવેલો
તમારા મુખ આટલા રક્તથી છલકાઈ હરખના કારણ તમને જણાવો. અરે સદૈવ ભગવાને કીધું છે કે હે રાજા અજમલ તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાંગશે. કીધું સવાસર ઘીના લાડુ જળજમનાની જારી માટે દ્વારકા જાવું છે તો લાડુ વાળી આપો સદૈવ. ભલે રાજન, બહુ લાંબા પંથથી આવ્યા છો, મહેલમાં જઈ થોડી વાર વિશ્રામ કરો. હમણાં સવાર લાડુ બનાવ્યું જળ જમનાની જારી સાથે ભરી આપું છું. હાથે ચૂડી મારે હે મણી ઓ મારે કંઠે એકાવન નથી ઠાકર મારા દીકરા